ગઈકાલે વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે યુવરાજસિંહ જાડેજા છે તેમને ચૈતર વસાવાના મામલે ઘણા મોટા ખુલાસા કર્યા છે। ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે જે તપાસ કરાવી હોય એ કરાવી લો, ચૈતર વસાવા ક્યારેય હારશે નહીં। વિગતે ચર્ચા કરીએ યુવરાજસિંહે વધુમાં શું કહ્યું હતું તેના વિશેની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં છે। આપણે જોયું હતું કે ચૈતર વસાવાના બંને પત્નીએ પણ કહ્યું હતું કે અહીં એક ચૈતર નથી તો શું થઈ ગયું, પરંતુ તેની સાથે બીજા 1000 ચૈતર છે ને હવે યુવરાજસિંહ જાડેજાએ પણ કહ્યું છે કે શિક્ષણ બાબતે, આદિવાસીઓના પ્રશ્નોના બાબતે ચૈતર વસાવા લડવાના છે। ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે જે તપાસ કરાવી હોય એ તપાસ કરાવી લો। વધુમાં યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું સાંભળીએ। जय जोहर, जय जोहर, जय आदिवासी, जय आदिवासी। नाम सुन के फ्लावर समझा था क्या? फ्लावर नहीं, फायर फायर। એટલે ભાઈ એક ચેતર ને જેલમાં નાખશો તો અહીંયા 1000 ચેતર ઉભા છે। કેટલાક ને જેલમાં નાખશો। આજે વિશ્વ આદિવાસી દિવસના દિવસે આપણે બધા એક થઈ નેક બની અને આદરણીય ચેતરભાઈ વસાવા, આદરણીય બિરસા મુંડા, આદરણીય આપણા વડીલોએ જે રસ્તો કંડાર્યો છે એ રસ્તા ઉપર ચાલવા માટે આ દિવસ આપણે સૂચક છે। આ દિવસથી આપણે એ ધ્યાન રાખવાનું છે કે આવનાર દિવસોની અંદર આદરણીય ચેતરભાઈના જે મૂલ્યો ચેતરભાઈએ જે શીખવાડ્યું છે કે શિક્ષણ, અને એ શિક્ષણમાં આપણા ચેતરભાઈ વસાવા રિવર્સ દાંડી યાત્રા હોય, આપણા આદિવાસી સમાજની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બંધ થતી હોય ત્યારે આદિવાસી વિસ્તારમાં જ્યારે શિક્ષકોની ઘટ પડે ત્યારે કઈ રીતે લડવું એ આદરણીય ચેતરભાઈ વસાવાએ શીખવાડ્યું છે। અને એ ચેતરભાઈ વસાવાના મૂલ્યોને લઈને આપણે આ દિવસે આગળ વધવાનું છે। આપણે આદિવાસી એટલે કે ભાઈ આદિ અનાદિ કાળથી જે આપણો મૂળ સ્વભાવ છે એ લડાયક। આપણે આ દિવસે તમને એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે મૂળ તરફ પાછા વળો, મૂળ તરફ પાછા વળો, કારણ કે આપણે મૂળ નિવાસી છીએ અને આ મૂળ નિવાસી એ હવે મૂળ તરફ પાછા વળી આપણી આદિ અનાદિકાળથી આવતી જે સંસ્કૃતિ, આદિ અનાદિકાળથી આવતી જે પરંપરાઓ અને આદિ અનાદિકાળથી આપણી જે વેશભૂષાઓ છે એને આગળ લઈ અને વર્તમાનની જરૂરિયાત કે શિક્ષણ, રોજગારી એમાં પણ આપણે પાછા ના વળીએ, કારણ કે હવે ઝૂકવાનો સમય નથી, હવે ઝૂકવાનો સમય નથી। અને જાડેજો ઝૂકે નહીં અને ચૈતર ચૂકે નહીં। અને બાકર બચ્ચા લાખે બેચારા પણ સિંહણ બચ્ચો એક અને એકે હજાર ચેતર વસાવા છે। અને એ ચેતરભાઈ માટે, મારા પરમ મિત્ર, મારા આદરણીય મિત્ર માટે અમે હજી કહીએ છીએ કે ભાઈ જે તમારે સીડી, જે તમારે ઈડી, જે સીબીઆઈ ફોજ જે લગાડવી હોય લગાડી દેજો, પણ આજે પણ જેલની અંદર બંધ અમારો ચૈતર સૌથી ભારી છે। અને આદરણીય ચેતરભાઈ મને ખૂબ યાદ આવે છે, કારણ કે આજથી 1 વર્ષ પહેલા અમે ગાંધીનગરમાં આદિવાસી અધિકાર દિવસના દિવસે હું અને ચેતરભાઈ વસાવા એ જ્યારે એક મંચ ઉપર, એટલે કે ત્યાં એક રામ મંદિરનું જે કહેવાય મંચ છે ત્યાં શેર કરતા હતા, ત્યારે એને જે સંદેશો આપ્યો હતો એ સંદેશો કે ભાઈ આદિવાસી સમાજ બધા જ દૂષણોથી બહાર નીકળી હવે શિક્ષણ તરફ આગળ વધે, એ સંદેશ હું ફરીથી તમને આપું છું કે હવે શિક્ષણ તરફ આગળ વધીએ। અને શિક્ષણની જે કેડી આપણા આદરણીય બિરસા મુંડાજીએ
આપણા વડવાઓએ જે કંડારી છે ચેતરભાઈ જેને આગળ વધી રહ્યા છીએ, વધારી રહ્યા છે, એક કડી ઉપર આપણે ચાલીએ. એટલે વધારે વાત કરવા નથી માંગતો, પણ યાદ રાખજો કે હાવજ બગડે તો જંગલ બગડે, હાવજ બગડે તો જંગલ બગડે, બાપુ બગડે તો 52 ગામ બગડે, અને ચૈતર બગડે તો હારા મંત્રીઓ બગડે. આ મંત્રીઓ અહીંયા આવવાનું બંધ કરવું પડે છે. ઈ તાકાત આપણી એકતાની છે. આ એકતા જાળવી રાખજો અને ચેતર બચાવવાના હાથ મજબૂત કરજો. આ વિશ્વ આદિવાસી દિવસના દિવસે એક સંદેશ કે આપણે આદિવાસી સમાજ એક બનીએ, નેક બનીએ અને આપણી જે સંસ્કૃતિ, આપણી જે પરંપરાઓ છે એને આગળ વધારીએ. જય ચોર, જય આદિવાસી. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.